डभोई बार एसोसिएशन के चुनाव कल आयोजित हुए थे, जिसमें ज्यादातर सदस्यों का बिनहरीफ चयन हो गया है। शांतिपूर्ण माहौल में चुनाव की प्रक्रिया पूर्ण हुई। तब आपको बता दें कि इस बार चुनाव में प्रमुख पद के लिए सीनियर एडवोकेट आरिफ भाई मकरानी 53 मत से दूसरी बार विजेता रहे हैं, तो वहीं वकील मंडल के सदस्यों की ओर से उनके ऊपर लगातार दूसरी बार विश्वास जताया गया है, जिसकी वजह से समुदाय में खुशी की लहर दौड़ गई है। तब आपको ये भी बता दें कि उप प्रमुख के पद पर बिनहरीफ तौर पर राजेश भाई वसावा का चयन हुआ है और साथ ही अन्य कई ऐसे उम्मीदवार हैं जिनका भी बिनहरीफ तौर पर चयन हुआ है। तभी जितने भी विजेता उम्मीदवार हैं उन सभी को फूलों का हार पहनाते हुए उनके समर्थकों की ओर से खुशी जताई गई है और आने वाले वक्त में ये सभी जो है वो काफी अच्छे कार्य करेंगे, ऐसी आस भी जताई गई है। आज रोज डभोई बार एसोसिएशनની ચૂંટણી વર્ષ 2025-26ની યોજાઈ અને હું ગઈ ટર્મમાં પણ પ્રમુખ પદે ચૂંટાઈ આવેલો અને આ ટર્મમાં પણ ફરીથી મને પ્રમુખ તરીકે ડભોઈ બાર એસોસિએશનના વકીલશ્રીઓએ જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે। તે બદલ હું તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું। તેમજ મારી સામે પ્રમુખ તરીકે ફોર્મ ભરનાર આરબી ભટ્ટ સાહેબ હતા, જુગલ રાજપૂત હતા। ત્યારબાદ આરબી ભટ્ટ સાહેબે ફોર્મ પરત ખેંચેલું અને જુગલભાઈ રાજપૂતને તેમને ગઠબંધન કરેલું, ટેકો આપેલો। તેમ છતાં પણ વકીલ મિત્રોએ મારી પર વિશ્વાસ મૂકેલો છે અને હું વકીલોના કામ કરેલા છે, તે બદલ હું વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ હું જંગી બહુમતીથી 58 મતોથી વિજય થયેલ છું। હંમેશા વકીલો માટે હું કામ કરતો રહીશ અને વકીલોના પડખે ઊભો રહીશ। ક્યારે પણ હું વકીલોના કામ માટે ના નથી પાડી અને આગળ પણ હું વકીલોના કામ કરતો રહીશ। આખા વર્ષ દરમિયાન હું એક પણ મીટિંગ નથી બોલાવી, કારણ કે હું ટેબલે પહોંચીને વકીલોને સાંભળેલા છે અને વકીલોના કામ કરેલા છે।